છેલ્લા ઘણા સમયથી દક્ષિણ ગુજરાતની રાજનીતિમાં એક ખૂબ જ ગરમાવો છે, કારણ કે દક્ષિણ ગુજરાતની રાજનીતિમાં ત્રણ અલગ અલગ પાર્ટીઓના અલગ અલગ રાજનેતાઓ પોતાનું પ્રભુત્વ જમાવવા માટે કવાયતો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને વલસાડના સાંસદ ધવલ પટેલ, જ્યારે સામે આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તો બીજી બાજુ કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય અનંત પટેલ. આ ત્રણેય દિગ્ગજ આદિવાસી નેતાઓ પોતાનું વર્ચસ્વ એ આદિવાસી વિસ્તારની અંદર એટલે કે દક્ષિણ ગુજરાતની રાજનીતિમાં પોતાનું પ્રભુત્વ જમાવવા માટે કવાયતો કરી રહ્યા છે. ક્યાંક અનંત પટેલ અને ચૈતર વસાવા સાથે જોવા મળે છે, તો ક્યાંક પાછા ચૈતર વસાવા અને અનંત પટેલ અલગ અલગ સભાઓ કરતા જોવા મળે છે. હવે તેને લઈને જ ધવલ પટેલ, જેઓ ત્યાંના સાંસદ છે, તેમણે અનંત પટેલ અને ચૈતર વસાવાને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. અને નિવેદનને લઈને હવે રાજ્યની અંદર રાજનીતિની ચર્ચાઓ તેજ થઈ છે કે અનંત પટેલ અને ચૈતર વસાવા કે પછી આદિવાસી વિસ્તારની અંદર ધવલ પટેલ. શું હતું એ ધવલ પટેલનું નિવેદન અને કેમ ધવલ પટેલના નિવેદન બાદ રાજ્યની અંદર ચર્ચાઓ તેજ થઈ છે, આજે તેની જ આપણે ચર્ચા કરવી છે. આમ તો એ દક્ષિણ ગુજરાતનો વિસ્તાર, ત્યાં વસાવા વશિષ્ઠ વસાવાની લડાઈ ખૂબ ચાલી, એટલે કે મનસુખ વસાવા અને ચૈતર વસાવા. પરંતુ બીજી બાજુ એક બીજી લડાઈ છે, જ્યાં ધવલ પટેલ અને સામે કોંગ્રેસના નેતા અને વાસદાના ધારાસભ્ય અનંત પટેલ. અનંત પટેલ, જેઓ ધવલ પટેલ સામે લોકસભાની ચૂંટણી લડેલા છે 2024માં, તો બીજી બાજુ મનસુખ વસાવા સામે ચૈતર વસાવા ચૂંટણી લડ્યા હતા. આ ચાર દિગ્ગજ આદિવાસી વિસ્તારની અંદર નેતાઓ છે, તેની વચ્ચે અત્યારે વર્ચસ્વની લડાઈ ચાલે છે. અનેક વખત છેલ્લા કેટલાય સમયમાં અનંત પટેલ અને ચૈતર વસાવાએ ધવલ પટેલના વિસ્તારની અંદર પોતાનું પ્રભુત્વ જમાવવા માટે સભાઓ કરી રહ્યા છે, ક્યાંક રેલીઓ કાઢી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એ વલસાડનો આદિવાસી વિસ્તારની અંદર ચૈતર વસાવા અને અનંત પટેલનું કંઈ પણ જાદુ નથી ચાલતું. ક્યાંક ખૂબ જ લોકો તેમની સભામાં ઓછા આવે છે, તો ક્યાંક જૂજ લોકો તેમની રેલીઓમાં જોડાય છે. એવા દ્રશ્યો અનેક વખત આપણી સામે આવ્યા છે. ત્યારે હવે જે ત્યાંના સાંસદ છે ધવલ પટેલ, જેઓ ઘણા વર્ષોથી આ તે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા આવે છે, તેમણે અનંત પટેલ અને ચૈતર વસાવાને લઈને એક મોટા ગંભીર આક્ષેપની સાથે સાથે એક દાવો પણ કર્યો છે. તે દાવાને લઈને હવે ચર્ચાઓ તેજ થઈ છે. આવો પહેલાં સાંભળીએ ચૈતર વસાવા અને અનંત પટેલને લઈને સાંસદ ધવલ પટેલે શું દાવો કર્યો છે અને શું આરોપો લગાવ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે લોકો છે, નેતાઓ છે, એ હરીફાઈ લાગી છે કે કઈ પાર્ટી લોકો આદિવાસીઓને વધારે ગેરમાર્ગે દોરી શકે, આદિવાસી સમાજને કઈ રીતે ઉશ્કેરણી કરી શકે, એના માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે. અલગ અલગ મુદ્દાઓ પર ભટકાવવાનું કામ કરી રહ્યા છે. પણ દરેક જગ્યાએ એમને નાસીપાસ થવાનો સમય આવ્યો છે. ખાસ કરીને વલસાડ ડાંગ લોકસભામાં આ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જેટલા બી પ્રોગ્રામ કરે છે, બધામાં જ લોકો એમને જતા નથી. લોકો એમને જાકારો આપ્યો છે. એનાથી નાસીપાસ થઈને અવારનવાર ખોટા બયાનો કરે છે. અને એટલું જ નહીં, ખાસ કરીને વાત કરવા માંગુ છું કે કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય એક બાજુ કોંગ્રેસને મજબૂત કરવાની વાત કરે છે, એમ કહે છે કે ભાજપ અને આમ આદમી પાર્ટીમાંથી સભ્યો તોડશે, અને બીજી બાજુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, ટુકડે ગેંગના ધારાસભ્ય એવા ચૈતર વસાવા હમણાં જ નાના પોંઢામાં કોંગ્રેસના 200 થી 300 કાર્યકર્તા જોડ્યા. એક બાજુ ટુકડે ગેંગના ધારાસભ્ય ચૈતર વસાવા કોંગ્રેસના સભ્યો જોડી રહ્યા છે, બીજી બાજુ બીજા જ દિવસે કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય એમની સાથે પ્રોગ્રામ કરે છે. એક બાજુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કોંગ્રેસના સભ્ય જોડે, પાછા કોંગ્રેસના ધારાસભ્ય એની સાથે પ્રોગ્રામ કરે છે. આ સાઠગાંઠ બતાવે છે. આ કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસનું જ નાસીપાસ કરે છે. કોંગ્રેસને પૂરું પાયમાલ કરવા માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે અને એક જમીન ઊભી કરી રહ્યા છે કે કોંગ્રેસમાંથી કુદાકડો મારીને એ આમ આદમી પાર્ટીમાં જવાના છે. તો જ તમે વિચારો કે કોઈ પાર્ટી એમના પક્ષના સભ્યો તોડી રહ્યા છે અને એ જ ધારાસભ્ય સાથે બીજા દિવસે એક પ્રોગ્રામ કરતા હોય. એ બતાવે છે કે એમને પણ કોંગ્રેસમાં હવે કોઈ જાતનો વિશ્વાસ રહ્યો નથી. એમને પણ ખબર પડી ગઈ છે કે કોંગ્રેસ હવે ગુજરાતમાં કઈ સ્થિતિમાં છે. કોંગ્રેસને પૂરી રીતે જાકારો આપ્યો છે. એના કારણે આ કોંગ્રેસના ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે કોંગ્રેસનું પાયમાલ સ્થિતિ પૂરા ઉમરગામથી અંબાજી વિસ્તારમાં કરવામાં સહયોગ આપી રહ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા એવા તુષારભાઈ ચૌધરીએ પણ એમાં ધ્યાન આપવું જોઈએ
કે આ કઈ સ્થિતિમાં એ લોકો ચાલી રહ્યા છે. ડાંગ હોય, વલસાડ હોય, નવસારી હોય કે કયા પણ જગ્યા, જો અંદરથી જ કોંગ્રેસને તો કરવા પ્રયત્ન નથી કરી રહ્યા, પણ અમને એનાથી કોઈ લાગતું ઓળખતું નથી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે કરે તે, અમારી ભારતીય જનતા પાર્ટી તો હંમેશા આદિવાસી સમાજ સાથે રહી છે. અમે આદિવાસી સમાજનું સર્વાંગી વિકાસ કરશું, દરેક સમાજનું સર્વાંગી વિકાસ કરશું. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ અલગ લડે કે સાથે લડે, કોઈ પણ સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી 2027માં ઐતિહાસિક વિજય મેળવવાની છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ ઐતિહાસિક વિજય મેળવવાની છે. કારણ કે બધા જ લોકો પારખી ગયા છે કે જો સાચો વિકાસ આદિવાસી સમાજને, દરેક સમાજનો ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ જ કરી શકશે. ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વાળા ફક્ત ને ફક્ત લોકોને ઉશ્કેરણી જ કરશે, બાકી કોઈ કામ કરવાના નથી. હમણાં આ બંને ધારાસભ્યો આદિવાસી સમાજ માટે ગેરમાર્ગે તો દોરે જ છે, પણ અલગ અલગ અમારા આદિવાસી સમાજને ઉશ્કેરણી કરવાનું કામ કરીએ છીએ કે નેપાલવાડી કરશું, નેપાલવાડી કરશું, નેપાલવાડી કરશું. દાભેલમાં આદિવાસી સમાજનો યુવકનું હત્યા થઈ, મર્ડર થયું, ત્યારે પણ એમણે 10 દિવસ લગીને ત્યાં ગયા નહીં. મેં પહેલા જ દિવસે જ્યારે આ મૃત્યુ થયું ત્યારે હું હાજર હતો, પૂરી જે અંતિમ ક્રિયા હતો ત્યારે પણ હાજર હતો, અને લોકો દ્વારા એમની પર પ્રેશર આવ્યું. આદિવાસી સમાજે પણ કીધું કે આદિવાસી કરો છો તમે કેમ નહીં જતા, ત્યારે એમણે ડરીને એ કોઈને પણ જાણ કરવા વગર ત્યાં 10 થી 12 દિવસ પછી ગયા. અને ત્યારે પણ જે સમાજ કસાઈ અને ઇસ્લામિક કટ્ટરપંથીઓએ આદિવાસી સમાજની હત્યા કરી, એમનું નામ લેવામાં એ લોકોને હિંમત ના કર્યું. ફક્ત માથાભારે ઈસમ એટલું જ બોલીને ભાગી ગયા ત્યાંથી. એમણે જે સાચું કારણ હતું કે ગૌ હત્યાના કારણે અમારા આદિવાસી સમાજની યુવકની હત્યા કરી, એ બોલવાની પણ હિંમત એમાં નથી. એ ફક્ત ને ફક્ત ખાલી ફાકા ફોજદારી કરે છે. કોઈ પણ જાતની હિંમત આ બંને ધારાસભ્યમાં નથી, ફક્ત ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. અને 2027માં આ બંને ધારાસભ્ય એમની કરારી હાર વાંસદા અને દેડિયાપાડામાં થવાની છે. ધન્યવાદ. સાંસદ ધવલ પટેલે દાવો કરતા કહ્યું કે અનંત પટેલ એ કોંગ્રેસમાંથી આપમાં જવા માટે તૈયાર છે. ધવલ પટેલે આપના ચેતર વસાવા ઉપર પણ પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે ચેતર વસાવા એ ક્યારેક કોંગ્રેસના સભ્યોને જોડે છે, તો જ્યારે અનંત પટેલ અને ચેતર વસાવા બંને એકબીજાને સમર્થન કરે છે. અનંત પટેલ આપમાં જોડાઈ જાય એવી પૂરેપૂરી શક્યતા છે એવું પણ ધવલ પટેલે કહ્યું. તો અનંત પટેલ અને ચેતર વસાવા સમાજને ગુમરાહ કરવાનું કામ કરે છે. બંને ધારાસભ્યની સાંઠગાંઠ કોંગ્રેસને નુકસાન પહોંચાડે છે તેવું પણ ધવલ પટેલે અત્યારે નિવેદન આપ્યું. તો સાથે સાથે તેમણે કોંગ્રેસને લઈને ચિંતા પણ કરી અને ધવલ પટેલ અને ચેતર વસાવાને આડે હાથ પણ લીધા. તેમણે કહ્યું કે આદિવાસી વિસ્તારમાં ક્યારેય પણ ચેતર વસાવા અને અનંત પટેલને લોકો સ્વીકારવાના નથી, કારણ કે ક્યાંક ચેતર વસાવા એ કોંગ્રેસના કાર્યકર્તાઓને જોડે છે, કોંગ્રેસને તોડવાનું કામ કરે છે, તો બીજા દિવસે જ અનંત પટેલ અને ચેતર વસાવા એક સાથે જોવા મળે છે. હવે આમાં લોકોને સમજાતું નથી કે અનંત પટેલ અને ચેતર વસાવા અલગ અલગ છે, એકબીજાના વિરોધી છે કે પછી સાથે છે. એને લઈને જ હવે આદિવાસી વિસ્તારમાં આદિવાસી ભોળા લોકોને આ બંને નેતાઓ ચેતર વસાવા અને અનંત પટેલ એ ગુમરાહ કરવાનું કામ કરે છે. અને તેને લઈને જ આદિવાસી વિસ્તારના લોકો ક્યારેય પણ આ બેમાંથી એક પણ નેતાને સ્વીકારવાના નથી તેવા ગંભીર આક્ષેપો ધવલ પટેલે લગાવ્યા. સાથે સાથે એક મોટો દાવો પણ કરી દીધો છે કે આવનારા સમયમાં કદાચ અનંત પટેલે આમ આદમી પાર્ટીમાં પણ જોડાઈ જાય, કારણ કે જે પ્રકારે ચેતર વસાવા અને અનંત પટેલની જે સાંઠગાંઠ અત્યારે લોકો સામે નજર આવે છે, તે સાંઠગાંઠ જોતા તો એવું લાગે છે કે કદાચ અનંત પટેલ આવનારી ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીમાં પણ જોડાઈ જાય ને તેમાંથી ચૂંટણી લડે. હવે તો સમય જ બતાવશે કે અનંત પટેલ ક્યાં જશે, પરંતુ અત્યારે તો આ ત્રણેય નેતાઓ અનંત પટેલ, ચેતર વસાવા અને ધવલ પટેલ વચ્ચે વર્ચસ્વની લડાઈ એ આદિવાસી વિસ્તારમાં ચાલી રહી છે. તમારું આ બાબતે શું માનવું છે કે આદિવાસી વિસ્તારમાં સૌથી વધુ વર્ચસ્વ કોનું છે અને આવનારા સમયમાં કોનું રહેવાનું છે, અને અનંત પટેલ શું આપમાં જોડાશે કે નહીં, અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.